સવારના વાગી ગયા હતા 5 અને અમે અમારા ગામ ચિત્તલથી નીકળી ગયા હતા દ્વારકા જવા. અને 6 વાગે અમે જેતપુર પૂગી ગયા હતા. અને જેતપુરમાં તમારે ફેમસ એવા નાથા કાકાના લસણિયા મમરા અને બાંધણી કહેવાય એ સૌથી બે વસ્તુ ફેમસ છે તમારે. ને બસ પોરબંદર પહોંચવાની થોડી તૈયારી હતી ને થોડીક વાર બધાને ચા નાસ્તો પાણી કરવા હતા તો સાઈડમાં ગાડી ઊભી રાખી દીધી અને ચા પાણી નાસ્તો બધાએ કરી લીધો. અને પછી આગળ નીકળ્યા એટલે દ્વારકા જવાનું દેખાઈ ગયું હતું અને 86 કિલોમીટર ખાલી દ્વારકા જવાના બાકી રહેતા. અને તમે દરિયાકાંઠો નજીક રહ્યો એટલે જ્યાં જુઓ ને ત્યાં તમને પવન ચીકી એટલી બધી દેખાય કે મોટા પાયે એમ. અને તમે આ જે મંદિર જોઈ રહ્યા છો એ હરસિદ્ધિ માતાનું જૂનું મંદિર છે. અમે તો રિટર્નમાં જવાના છે પણ વર્ષના મંદિર એવું બહુ મજાનું છે. અને હરસિદ્ધિ માતાનું ત્યાં વન પણ છે અને વન પણ બનાવેલું છે એટલે એકવાર જરૂર ના જાજો, વિઝિટ કરજો, બહુ જ મજા આવે. આજુબાજુમાં તમને પવન ચીકીના પાંખિયા ને એવું બધું એના મશીનરી બધી ત્યાં આજુબાજુમાં એટલું બધું આમ મોટા પાયે છે કે કાંઈ કહેવાય નહીં. અને રોડ ઉપર તમે જતા હોય તો ડ્રાઈવ કરતા હોય તો તમને કંટાળો નહીં ચડે કારણ કે આ વાહનોની એટલી બધી ઝાઝી બધી અવર જવર નથી. હાવ પારવા તમને એના જોવા મળશે એટલે તમને ગાડી હકવતો હોય ને તમને કંટાળો ન આવે. નવા વિડીયો માટે અમારી આઈડીને ફોલો કરી લેજો અને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં.